યાત્રા કહેવાય છે જગન્નાથ માટે કે આ તો જગતનો નાથ છે અને જગતનો નાથ આજે નીકળી રહ્યો છે તેમના ભક્તોને દર્શન આપવા માટે ને તેવા સમયે જ કહેવાય છે કે જ્યારે પણ જગન્નાથજી રસ્તા પર નીકળતા હોય છે તેમના ભક્તોને દર્શન આપવા માટે નીકળતા હોય છે ત્યારે એ રસ્તાને સાફ કરવામાં આવે છે અને કઈ રીતે સાફ કરવામાં આવે છે આપ જોઈ શકો છો નગરનો જે રાજા છે તે સોનાની સાવરણીથી આ રસ્તો સાફ કરે છે કારણ કે ભગવાનજી આપના દ્વારે આવી રહ્યા છે માટે રસ્તો પણ એટલો જ ચોખ્ખો હોવો જોઈએ અને જગન્નાથજી અહીંયાથી જ આપણને સ્વચ્છતાનો સંદેશ પણ આપી રહ્યા છે અને સ્વચ્છતાનો સંદેશ એ રીતે આપી રહ્યા છે કે જ્યારે પણ આપ રસ્તા પરથી પસાર થાવ તો એ રસ્તો પણ સ્વચ્છ હોવો જોઈએ કારણ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા આપણા ગુજરાતીમાં કહેવત પણ છે અને એ અહીંયા ચરિતાર્થ પણ થઈ રહી છે નગરનો રાજા એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આરતી ઉતારી ભગવાન જગન્નાથજીના બહેન સુભદ્રાના બલભદ્રજીના પણ દર્શન કર્યા અને ત્યારબાદ તેઓએ રસ્તાને સાફ કર્યો છે અને અત્યારે મનમોહક આ રૂપ જગન્નાથજીનું લાગી રહ્યું છે જાણે કે જ્યારે આપ ધ્યાનથી જોશો તો જગન્નાથજી જાણે કે હસતા હોય મલકાતા હોય તેવું લાગે છે કારણ કે વર્ષમાં એક જ દિવસ એવો આવે છે કે જ્યારે ભગવાન ખુદ ભક્તોના આંગણે આવતા હોય છે આખું વર્ષ તો ભક્તો તેમના આંગણે જતા હોય છે અને ભગવાનજીના દર્શન કરતા હોય છે મનમાં અનેક મનોકામના સાથે જતા હોય છે પરંતુ જ્યારે ભગવાન ખુદ આપના દ્વારે આવી રહ્યા છે ત્યારે ભગવાનનું રૂપ પણ કંઈક અનેરું લાગી રહ્યું છે જાણે કે ભગવાન મલકાઈ રહ્યા છે અને આવા સમયે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ સોનાની સાવરણી છે તમે ક્યારેય નહીં જોઈ હોય કારણ કે સાવરણી આપણે યુઝ કરીને પછી જ્યારે વપરાઈ જાય ત્યારે ફેંકી દેતા હોય છે પરંતુ આ એવી સાવરણી છે કે જે સોનાની છે અને તેનાથી એ પથ જે આખો રસ્તો જે છે તેને સાફ કરવા આવતો હોય છે નગરનો રાજા તે સાફ કરતો હોય છે એટલે ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ પહિંદ વિધિ જે છે એ વર્ષોથી ચાલી આવે છે અને એ પહિંદ વિધિને તેઓએ આજે એ પરિપૂર્ણ પણ કરી છે અને ત્યારબાદ કહેવાય છે પહિંદ વિધિ પૂર્ણ થાય ત્યારબાદ જ રથ આગળ વધતા હોય છે અને ત્યારે જ એ મંદિર પરિસરમાંથી જ્યારે રથ આગળ નીકળે છે ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ હોય છે કારણ કે મંદિરની અંદર ભગવાનનું કંઈક અલગ રૂપ હોય છે અને જ્યારે મંદિરની બહાર ભગવાન નીકળતા હોય ત્યારે તેમનું રૂપ કંઈક અલગ જોવા મળતું હોય છે તો 3 તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ કે 2023, 24 અને 2025ની 3 વર્ષ અને પદ્ધતિ એક જ છે પહિંદ વિધિ પરંતુ અને વ્યક્તિ પણ એક જ છે ભગવાન પણ એ જ છે અને નગરનો જે જગન્નાથ છે આ સાથે નગરના પણ નાથ કહેવામાં આવે છે નગરના નાથ કોણ છે તો એ છે ભૂપેન્દ્રભાઈ પટેલ કારણ કે ગુજરાતના નાથ ગુજરાતના મુખ્યમંત્રી અને તેઓ સતત 3 વર્ષથી આ પહિંદ વિધિ કરતા આવ્યા છે અને 3 વર્ષ વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાગી થાય શુદ્ધ પ્રેમ જાગી થાય શુદ્ધ પ્રેમ જાગી થાય અજ્ઞાની જીવ જાય તો દ્રશ્યો આપ જોઈ શકો છો 3 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ પહિંદ વિધિ પહેલા કરવામાં આવી ત્યારબાદ રથયાત્રાનો પ્રારંભ થયો કારણ કે રથને જ્યારે ખેંચવામાં આવે છે ભક્તો દ્વારા ભાવિકો દ્વારા અને ખલાસીઓ દ્વારા અને ખુદ ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે નગરના જે રાજા છે તેમણે પણ આ રથને ખેંચ્યો હતો અને કહેવાય છે કે અહીંયા કોઈ નાનું મોટું નથી હોતું ભગવાન માટે તો દરેક વ્યક્તિ તેમના ભક્ત સમાન જ છે અને રથને
દોરડાથી ખેંચી અને રથને આગળ ધપાવવામાં આવ્યો છે, આગળ વધારવામાં આવ્યો છે અને મંદિર પરિસરથી બસ હવે રથ બહાર નીકળી રહ્યા છે ને ત્યારબાદ આપ જોઈ શકો છો પહેલી વખત ઇતિહાસમાં પહેલી વખત ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું છે ભગવાન શ્રીને, કે જેના માટે અલગ અલગ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી, રિહર્સલ પણ કરવામાં આવ્યા અને આજે એ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો. એટલે ઇતિહાસમાં પહેલી વખત અહીંયા ગાર્ડ ઓફ ઓનર પણ અપાયું છે ભગવાનને, કારણ કે કહેવાય છે જગતના નાથ સિવાય કોઈ મોટું નથી હોતું, સર્વોપરી એ જ છે, એ જ રક્ષણ કરે છે આપણું અને એ જ ભલે સેવા આપણે કરતા હોય પરંતુ આપણને સુખી સુરક્ષિત રાખવાનું કામ પણ પ્રભુ જ કરતા હોય છે.